નમસ્કાર મિત્રો, જય હિન્દ। હું છું ડીની ચૌધરી। ફરી એકવાર આપ સર્વેનું સ્વાગત છે આપ સૌની સહિયારી યુટ્યુબ ચેનલ ડીઆર ગુજરાતીમાં। તો મિત્રો, આ વિડીયોમાં ખાસ કરીશું કે આગામી સમયમાં વિદ્યા સહાયક ભરતી જે આવનાર છે એ બાબતે આજે જ મિત્રો એટલે કે 14/8/2024ને રોજ નવી અપડેટ આવી છે અને એ અપડેટમાં મિત્રો 31/7/2024ની સ્થિતિએ બાલવાટિકાથી લઈ અને ધોરણ 8નું જે મંજૂર મહેકમ હતું એ મિત્રો જે દરેક જિલ્લા વાઇઝ પરિપત્રો જાહેર કર્યા છે અને જિલ્લા વાઇઝ જે પરિપત્ર છે એની અંદર શાળા વાઇઝ એનું મહેકમ કેટલું છે એની પણ જે યાદી જાહેર કરી દેવામાં આવી છે। તો એના વિશે સંપૂર્ણ અપડેટ મેળવીશું અને કયા કયા જિલ્લા અને કઈ શાળામાં કેટલું સેટઅપ છે અને કેટલી જગ્યાઓ ભરાઈ છે, કેટલી બાકી છે એ પણ મિત્રો આગામી સમયમાં આવી જશે। તો અત્યારે જે પરિપત્ર છે એની આપણે સંપૂર્ણ વાત કરીશું। તો વિડીયો છેલ્લે સુધી જોતા રહેજો। ચેનલ પર ન હો તો સબસ્ક્રાઇબ કરી બેલ આઇકન પ્રેસ કરી દો અને આ પરિપત્ર તમને આપણી ટેલિગ્રામમાં પણ મળી જશે। તો ચાલો વિડીયો શરૂ કરીએ। એના પહેલા મિત્રો એક ખાસ અપડેટ છે કે અત્યારે નવા પાઠ્યમ પુસ્તક મુજબ 2024-25માં ધોરણ 6, ધોરણ 7 અને ધોરણ 8 જે ગણિત વિષય છે એના મિત્રો તમામ સ્વાધ્યાયના સોલ્યુશન અને સ્વાધ્યાયપોથીના સોલ્યુશન અને એની પીડીએફ તમને બિલકુલ ફ્રી મળી જશે। આપણી નવી યુટ્યુબ ચેનલ છે ડીઆર મેથ્સ માસ્ટર, જેના ઉપર વિડીયો અને આ જ મિત્રો ટેલિગ્રામ ચેનલ છે જેના ઉપર પીડીએફ તમને બિલકુલ ફ્રી મળવાપાત્ર છે। તો અત્યારે જ તમે જોઈન થઈ શકો છો અને સીધો મારો સંપર્ક કરી શકો છો। તો ચાલો વિડીયો શરૂ કરીએ। તો મિત્રો, પરિપત્રની વાત કરવામાં આવે તો શિક્ષણ શાખા જિલ્લા પંચાયત કચેરી ભાવનગરનો પરિપત્ર છે 14/8/2024નો તાલુકા પ્રાથમિક શિક્ષણ અધિકારીને આ પરિપત્ર મોકલવામાં આવ્યો છે અને આ પરિપત્રમાં જણાવ્યું છે કે 31/7/2024ની અંતિત શિક્ષક સેટઅપ મંજૂર કરી મોકલવા બાબતેનો પરિપત્ર છે જે જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારી ભાવનગરનું જોઈ શકો છો। તેમાં આ વિષય સંદર્ભે જણાવેલું છે કે 31/7/2024ના અંતિત શિક્ષક સેટઅપ મંજૂર થઈ આવતા તાલુકાનું શાળા વાઇઝ લોઅર વિભાગ અને અપર વિભાગનું 31/7/24નું જે સેટઅપ સામેલ રાખી મોકલવામાં આવેલ છે, જેની આપની કક્ષાએ સંબંધિત શાળાઓને સત્વરે જાણ કરવામાં આવે છે। એની સાથે સાથે મિત્રો જોઈ શકો છો 31/7/2024ની જે સ્થિતિએ શાળાવાર મંજૂર મહેકમ છે। અહીંયા તમારા તાલુકાનું નામ હશે, અહીંયા જે પેટા સેન્ટર શાળા છે, અહીંયા શાળાનું નામ છે, એના પછી બાલવાટિકાથી 1 થી 5માં કેટલા શિક્ષકોની મંજૂર છે, 6 થી 8માં કેટલા શિક્ષક મંજૂર છે અને કુલ બાલવાટિકા લઈને ધોરણ 8 સુધી જે કેટલા શિક્ષકો મળવાપાત્ર છે એનું મિત્રો જોઈ શકો છો। અહીંયા શાળાવાજ જે સેટઅપ મંજૂર થઈ અને અત્યારે તમામ જિલ્લાઓમાં આ યાદી મોકલી દેવામાં આવી છે। આ યાદી તમે અત્યારે સ્ક્રીન પર જોઈ શકો છો। એ મિત્રો ભાવનગર જિલ્લાના જે અલગ અલગ તાલુકાઓની શાળાઓ છે એનું સેટઅપ અત્યારે આવી ગયું છે અને આવા તમામ જિલ્લા વાઇઝ તમને પરિપત્રો પણ જોવા મળશે અને શક્ય છે એટલે તમામ પરિપત્રો આપણી ટેલિગ્રામમાં હું મૂકી દઈશ અને અન્ય પરિપત્રો પણ તમે તમારા જિલ્લામાંથી મેળવી શકો છો। જોઈ શકો છો આ મિત્રો ભાવનગરનો પરિપત્ર। બીજો પરિપત્ર જોઈએ। બીજો મિત્રો પરિપત્રની જે વાત કરવામાં આવે તો તમે અહીં જોઈ શકો છો કે નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ અમદાવાદ 13/8/2024નો રોજ જે પરિપત્ર છે 31/7/2024ની સ્થિતિએ જે મંજૂર થયેલ મહેકમ બાબતેનો આ પણ પરિપત્ર છે। 14/8/2024 સુધીમાં જે લેખિતમાં જાણ કરવા પાત્ર જે અહીંયા જોઈ શકો છો શાળાવાર મંજૂર થયેલ જે શિક્ષક અને મુખ્ય શિક્ષકનું જે અહીંયા તમને આખી પીડીએફ જોવા મળશે। અહીંયા જોઈ શકો છો જે પરિપત્ર આવેલ છે એ પણ એની સાથે સાથે કુલની વાત કરવામાં આવે તો 3026 1 થી 5માં છે, મંજૂર પણ એટલું જ થયેલું છે, 6 થી 8માં 1950 છે અને મંજૂર પણ એટલું જ છે। એની યાદી પણ મિત્રો આની અંદર સામેલ કરી દીધી છે। તો યાદી તમે જોઈ શકો છો, અહીંયા તમને સંપૂર્ણ ડિટેલમાં પણ જોવા મળશે જેમાં જિલ્લા કે નગરનું નામ છે, ઝોનનું નામ, પેટા સેન્ટર શાળા, એનો યુડાઇસ કોડ, શાળાનું નામ, પછી શાળાનો યુડાઇસ કોડ, માધ્યમ કયું છે, આ શાળા એસઓઈ વાળી શાળા છે કે નહીં, એના પછી આ શાળા કેટલા ધોરણ સુધી ચાલે છે, પછી બાલવાટિકાથી 1 થી 5માં જે કેટલા વિદ્યાર્થીઓ છે, એના પછી બાલવાટિકાથી જે ધોરણ 5 સુધી મંજૂર મહેકમ, એના પછી 6 થી 8ના વિદ્યાર્થીઓ, 6 થી 8નું મહેકમ અને મુખ્ય શિક્ષકનું જે મહેકમ સહિતની ડિટેલ્સ તમને અમદાવાદ જિલ્લાની જે નગર પ્રાથમિક શાળાઓ છે એનો તમે અત્યારે અહીંયા જોઈ શકો છો। આ રીતે તમે તમારા જિલ્લાનું પણ મેળવી શકશો અને મંજૂર મહેકમ પણ ચેક કરી શકો કે આ શાળામાં કેટલા શિક્ષકો મળવાપાત્ર છે અને અત્યારે કેટલા કાર્યરત છે અને જેટલી ઘટ હશે એટલી આગામી સમયની અંદર વિદ્યા સહાયક ભરતી આવનાર છે એની અંદર આ ઘટ પણ પૂર્ણ થવા
પાત્ર છે. આવું જે આપણે મારી પાસે મિત્રો અત્યારે 2 પરિપત્રો ઉપલબ્ધ છે, મેં તમને અહીં બતાવી દીધા છે અને બાકીના જે પરિપત્રો છે એ પણ આવશે એટલે હું તમને મોકલી દઈશ. અહીંયા છેલ્લે કયા માધ્યમમાં શાળાઓ ચાલે છે જેવી સંપૂર્ણ ડિટેલ તમને જોવા મળશે. ફરી મળીશું આવી નવી અપડેટ સાથે અને શિક્ષણના જે વિભાગ સાથે જોડાયેલા રહેવા માટે આપણી ચેનલને પણ સબસ્ક્રાઈબ કરી નાખજો. જય હિન્દ, જય ભારત, થેન્ક યુ.